સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 150. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અને જેને 10, 20, 50 કે 100 મનુષ્ય માનતા હોય તેને ગંડવા થાય છે, ને તેના ભેળા જે મનુષ્ય રહેતા હોય તે જો તે રોગને ન ઓળખે તો તેને પણ એ થાય છે. ચેપી રોગ છે. ગંડવા એટલે શું? શું કહેવાય? ગાંઠ પણ તો કોઈ ન રાખે. ગાંઠ પણ આપણામાં હોય, સાધુમાં આવે તો તે તો સમગ્રને ઓલે પણ પૂર્વ હોસ્પિટલમાં દાખલ કરવા પડે. આ બધા એને કઈ થોડા હોસ્પિટલમાં દાખલ કરાય છે. મિથ્યા અભિમાન એટલે ગંડવા કહેવાય. હોય નહીં ને માની બેહીએ આપણે કે મારામાં આ ગુણ છે. ક્યારે આવે? માનવા મળે ત્યારે આવે કે સરળ સ્વામી બહુ મોટા, સરળ સ્વામી બહુ મોટા, એવું માનવા મળે. ઓ એના કામ જોવો, એને કામ જોવો. એવું કોઈ કરીએ કે હવે સરળ સ્વામી કરે એવું કોઈ કરી તો જોવો. એમ મળીએ આપણે માનવા તો સરળ સ્વામીને શું થાય કે મિથ્યા અભિમાન આવે, એને ગંડવા કહેવાય. ખોટે ખોટું માની લીધેલું કે આપણે બધા કરતા બહુ સારા છે. એવું હોય નહીં, પણ માણસો માનવા મળે. ઉંમર થાય એટલે તો માને કે આપણાથી ગઢા છે, એટલે એને પરાયણ માનવું પડે. ગુણ ન હોય એવા આપણા, પણ ઉંમરને લઈને કાં ઊંચી જગ્યા હાથમાં આપણા હાથમાં આવી ગઈ હોય એને લઈને, કે એવું કોઈ પણ કી પોઈન્ટ હાથમાં આવી ગયો હોય તો આપણી વાહ વાહ મળે થાવા. વાહ વાહ મને થાવા તો શું થાય? ગંડવા થાય. તો પછી ગંડવા થાય. એને મિથ્યા અભિમાન આવે. ગંડવાનો અર્થ એવો. સ્વામીએ થોડોક ઓલો શબ્દ વાપર્યો, પણ એનો અર્થ થાય કે મિથ્યા અભિમાન. ખોટે ખોટું અભિમાન આવી જાય કે અમે આવવાના, અમે આવવાના. પછી ટાઇટલો મને લાગવાની, પછી બીજા માણસો ટાઇટલો મને આપવાની, પછી એનો પ્રચાર મને થવાની, એવું બધું મને થાય. એટલે ગંડવા કહેવાય. એ એક રોગ છે, મેન્ટલ ડિસીઝ છે. રામાયણમાં એને માનસિક રોગ કીધા છે. મનમાં થાય એ શું કહેવાય? માનસિક રોગ, માનસ રોગ કહેવાય. અને બોડીમાં થાય એને બધા એને ફિઝિકલ ડિસીઝ કહેવાય. એટલે શારીરિક રોગ અને માનસિક રોગ. તો માનસિક રોગ ચેપી બહુ હોય, કોરોના કરતા. કોરોના તો કમસે કમ સંસર્ગ જોઈએ ને, આ ફોનથી થઈ જાય. કે આ બધી ટાઇટલ આવી તો ફોનથી હોતે માનસિક રોગ થઈ જાય. એટલે એને ચેપી રોગ કીધો. અભિમાન ડમરુવા એવું કીધું છે રામાયણમાં. ડમરુવા એટલે ગઠિયો વા. મારે બોલો જે હાંધાનો વા થાય ને, એ ગોઠણે દવા કરે તો કોણિયું મને દુખવા, અને કોણીની દવા કરે તો ખંભા મને દુખવા, ખંભાની દવા કરે તો ડોકનો મણકો ખાઈ જાય. એટલે હાથમાં ન આવે કોઈના, એમ એને ડમરુવા કીધું છે. અને તુલસીદાસજીએ આ ગંડવાને ડમરુવા કીધું. આમાં સ્વામીએ સીધો ગંડવા કીધો અને એને ડમરુવા કીધો. એટલે એ મેન્ટલ ડિસીઝ છે, અને પાછો ચેપી બહુ હોય. આમાં એવું હોય કે ઓલો ફિઝિકલ રોગ હોય તો એના બાપાને થયો હોય એટલે દીકરાને થાય જ એવું કાંઈ નહીં. બધાય રોગ ન થાય. કંઈ આને તાવ આવે એટલે દીકરાને તાવ આવે જ એવું કાંઈ ન હોય. પણ આ ગુરુને થાય એટલે શિષ્યોને થાય જ એવું પાછું ખરું. ગુરુને થયો હોય એટલે શિષ્યો, એક ઘરમાં એક સભ્યને આવે કોરોના,
એટલે બીજા બધા બહુ ધ્યાન રાખવું પડે. જ્યારે બધું ઓલું કવર કરીને જાય તો એ પછી ક્યાંથી ઘરી જાય ખબર ન પડે. એટલે આ ડમરુવા છે ગંડવા. થોડાક માનવા મળે પછી સાચા કે ખોટા માનવા મળે એટલે મને થવા. એમાં ખોટા હોય ને વધારે થાય, સાચા હોય ને ઓછો થાય, પણ એવું કાંઈ નક્કી નહીં સાચા હોય ને ન થાય એવું. અને પછી હાંધોનો વા કંઈ દેખાય, કઈ દેખાય? જેવા તેવા સેવા કરવાની થાય ત્યારે. સેવા કરવાની થાય ત્યારે. એવું તો કઈ ન હોય. હાંધાનો વા ક્યારે દેખાય? શિયાળા ગઢા થાય તે ગઢા થાય અને માણસ ગોઠણ દુખે ને. અને બધા હાંધાનો વા ક્યારે પકડાય? હાંધા ક્યારે પકડાય? જુવાની હોય ને કઈ ન પકડાય. એને તો એ ઘા કરે આવે તોય. એટલે ગઢા થાય એટલે પકડાય એમ. એટલે આવો વા છે એ ત્યારે હાલે. નાનાનો તો કોઈ હાલવા દે નહીં. નાનાને કોઈકને ગંડવાતી હોય કે હું બહુ મોટો, તો એને બધા હરકો સીધો કરી દે. અને ઓલાને મોટાનું ઓપરેશન કરવા કોણ જાય? ડૉક્ટરનું ઓપરેશન કોણ કરે? ડૉક્ટર બધાનું ઓપરેશન કરે, પણ ડૉક્ટરને કોરોના થયો હોય તો એ તો જાય, એનું ઓપરેશન કોઈ થાય નહીં. એટલે આ ગાંડવા કહેવાય. મિથ્યા અભિમાન તો ઘણી પ્રકારના હોય. બધા ગાંડવા કે હું ભગવાન છું એવું માને એ જ ગંડવા એવું નહીં. એ ગંડવા, એ મોટો ગંડવા ને બોલો નાના. આપણે કાલે આવ્યું હતું ને ઓલું લિટલ એકાંતિક. હે લિટલ એકાંતિક. લિટલ એકાંતિક, બિગ એકાંતિક. એમાં લિટલ ગંડવા, બિગ ગંડવા. લિટલ બિગ તો હોય જ એમાં. એટલે ભગવાન માને એ તો ઠેઠ એમ કે ગંડવાની પારાકાષ્ઠા કહેવાય. પણ હું બહુ સારો એની શરૂઆત કહેવાય. હું બીજા કરતાં બહુ સારો છું, મારામાં આ ગુણ છે, મારામાં આ ગુણ છે, એવો બીજામાં કોઈમાં નથી. વખાણ કરે એટલે આવે. ઓલી અને શું કે પરેજી અને કુપથ્ય. કુપથ્ય. કુપથ્ય શું? ગંડવાનું કુપથ્ય શું? વખાણ. વખાણ. જેમ શરદી થઈ ગઈ હોય ને કોઈ દહીં ખાય કે છાશ ખાય તો એ એણે કુપથ્ય કર્યું કહેવાય. તાવ આવ્યો હોય અને હારી પેટ ઝાપટે તો એ કુપથ્ય કહેવાય. ત્યારે એને થોડુંક ઓછું રાખવું જોઈએ. કુપથ્ય કરે એટલે રોગ છે એ શું થાય? વકરે. એ વકરે. એમાં ગંડવા છે એનું કુપથ્ય શું? વખાણ. વખાણ. સાચા ખોટા વખાણ ક્યાંક આપણે સાંભળી જઈએ આપણા ને આપણા તો એ વા વકરે. એને મિથ્યાભિમાન ઓછું થાય કે વધારે થાય? વધે. તે વખાણ કોના થાય? સારા માણસોને થાય કે મોળા માણસોના? હે, કોના વખાણ થાય? તમારા વખાણ થાય કે કોના થાય? એટલે કુપથ્ય છે એનું સેવન બહુ કરે તો રોગ છે એ વકરે. આ તો માનસિક રોગ છે. ગંડવા એ માનસિક રોગ છે. મિથ્યા અભિમાન, અહંકાર, ડમરુવા, એવું એને ડમરુવા કીધું. હાંધાનો વા અથવા તો ગઠિયો વા એમ કે. એનું ટ્રીટમેન્ટ કોઈ જલ્દી કરી શકે નહીં. રાવણ મરતો નહોતો ને કોઈ વાત. હાથ કાપી નાખે તો હાથ બીજા થાય, માથું કાપી નાખે તો માથું બીજું ઉગી આવે. એટલે એની ટ્રીટમેન્ટ કરવી બહુ કઠણ. ભગવાન રામ મૂંઝાઈ ગયા રણભૂમિમાં કે આ મરતો અને ત્યાં શું કરવું? માથા દહ કાપી નાખે તો હજી તો પેલા જમીન ઉપર ન આવ્યા હોય ત્યાં તો બીજા ઉગ્યા હોય. અને ભૂજાઓ કાપી નાખે તો જમીન ઉપર પડ્યા પહેલાં તો બીજી ઉગી જાય. એવું હોય. તો પછી ભગવાને એની ટ્રીટમેન્ટ વિભીષણને પૂછી કે આનું શું? એટલે વિભીષણ એનું જાણતો હતો કે એના નાભીમાં અમૃતનો કૂપ છે, તપ કરીને મેળવો છે એને. એટલે તમે એવું કરો, 31 બાણ એકારે ચડાવો.
10 માથાના ને 20 ભોજાના ને 1 બાણ ન્યા. એને તમે ચૂહી લ્યો તો પછી નહીં ઉગે. એટલે ભગવાન એવી ટ્રીટમેન્ટ એને કરીએ. એટલે એમ ડમરુવાની તો બધી વાતે આપણે એને હેઠા બિહાર હોય તો બધી હવા કાઢી નાખવી પડે, ત્યારે બધા ડમરુવા હેઠો બે. નકર એકે થોડી ઘણી હવા હોય એકાદ વ્હીલમાં તો એટલે બીજા વ્હીલને ઢળે જાય. એક વ્હીલની હવા હોય તો બધી જ હવા નીકળી જવી જોઈએ. તો ડમરુવા થોડોક હેઠો બે હોય તો બે, એટલે તોય બેહે જ નહીં જલ્દી. તો અમે સંસ્થામાં સેવા કરતા હોય તો ત્યાં તો બધા જી સ્વામી કરવાવાળા બધા હોય, તો ગંડવા છે કે નહીં કેમ ખબર પડે? બીજાને ખબર પડે. માનસિક રોગમાં એવું હોય, બીજાને પૂછવાનું હોય. માનસિક રોગ ગાંડાની હોસ્પિટલમાં ગાંડાને લઈ જાઓ તમે ટ્રીટમેન્ટ કરાવવા, તો ડૉક્ટર કોને પૂછે? બાજુ. આને શું થાય છે? ગાંડાને પૂછે તો એ તો ના જ પાડે. એટલે આપણને ગંડવા થયો છે કે નહીં એ કોને ખબર પડે? બાજુમાં રહેતા હોય એને ખબર પડે. આજુબાજુમાં રહેતા હોય, આપણી પાસે કામ લેતા હોય ને આપણે કામ જેને પાસે લેતા હોય ને એને બધાને ખબર પડી જાય કે સ્વામીને આવી ગયો ખરો. આપણને કોઈક રિપોર્ટિંગ કરતું હોય અને આપણે કોઈકને રિપોર્ટિંગ કરતા હોઈએ તો એને બધાને ખબર પડી જાય, આપણને ન ખબર પડે. ગાંડા માણસને એને ખબર ન પડે કે હું ગાંડો છું, પણ આજુબાજુને બધાને ખબર પડી જાય. અજાણ્યા હોય તો ખબર પડી જાય કે ભાઈ આમ કેમ હાલે છે. મહેમાન આવ્યો હોય ને ગેટમાં એન્ટ્રી થઈ હોય ને તો એને થઈ કે ભાઈ આમ કેમ હાલે છે, અથવા તો આમ કેમ જોવે છે. એને હાલવામાં, બોલવામાં, જોવામાં બધે અજાણ્યા માણસોને હોતે ખબર પડી જાય. એકને ન ખબર પડે. કોને? જેને થયો હોય એને. અને પાછું કોઈનું માને નહીં કે તમને આવું લાગે છે તમારે હોસ્પિટલમાં જવાની જરૂર છે. કોને? મને કે તમને? એમ કે. એટલે 5-50 માણસો માનવા મળે એને ગંડવા થાય, એને મિથ્યાભિમાન આવી જાય. એટલે આપણે જો ચેક કરે કે ભાઈ મને મિથ્યાભિમાન કેટલું છે. ઓલું સાચું હોય એ ન જોઈએ, આ તો મિથ્યા લઈને બેહે. સાચું અભિમાન હોય કે હું ગુણાતીતાનંદ સ્વામી જેવો થઈ ગયો, કે હું બીજા સ્વામી જેવો થઈ ગયો, કે મહારાજનો વાહ કોકને આવતો હોય, એવું બધા વાહ આવતા હોય તો એ બધા મિથ્યા વાહ કહેવાય. સ્વામીજી 5-25 માણસો માનવા મળે ત્યાર પછી થાય. એટલે 5-25 માણસો માનવા મળે ત્યાં તો લગભગ અડધી પાણી ઉંમર હોય ગઈ હોય ત્યાર પછી જ થાય. અને જેને ગંડવાનો તો પછી એને આ ગળો બહુ પીવી અને લીમડો બહુ પીવો. કડવાણી પીવે તો ગંડવા ન થાય. કડવાણી એટલે હું પોતાના વખાણ તો બહુ મીઠા મીઠા જ લાગે. ક્યારેક ક્યારેક કડવું સાંભળવાની હોય તો ટેવ રાખવી તો ગંડવા ન થાય. આપણને કોઈક કહેતા હોય ત્યાં કાન દેવાનો. કોઈક આપણને જો ધકે વઢે તો કાન દેવાનો, ત્યાં કાન દે જ નહીં. અને જ્યાં વખાણ થાય ત્યાં જ કાન દે તો એ ન થતો હોય તો થાય. જેમ કુપથ્ય છે એમ સુપથ્ય હોતે છે. રોગ હોય એનું કુપથ્ય શું તો કે વખાણ સાંભળવા, એમ સુપથ્ય શું તો ક્યારેક ક્યારેક આપણી કોઈ ક્રિટિસાઇઝ કરતા હોય ત્યારે હોતે એને એનાલિસિસ કરવું કે આમાં કેટલું આપણને લાગુ પડે છે. આપણી ક્રિટિસાઇઝ હોતે સાંભળવાની. અને જેને 10, 20, 50 કે 100 મનુષ્ય માનતા હોય તેને ગંડવા થાય છે. ને તેના ભેળા જે મનુષ્ય રહેતા હોય તે જો એને ચેપ લાગે છે. તે જો ભેળા મનુષ્ય રહેતા હોય એને તે જો તે રોગને ન ઓળખે તો તેને પણ એ થાય છે. એટલે ચેપ લાગે. એનો ચેપ માનસિક રોગનો ચેપ બહુ લાગે બધાને. એમાં આ ન લાગે. બોલો બહુ એક ગાંડાની પાસે બીજો ગાંડો રહેતો હોય તો એને કંઈ ચેપ ન લાગે. બીજો ડાયો રહેતો હોય તેને ચેપ ન લાગે.
પણ આ માનસિક રોગો બધા બીજા આ જે એવા છે એનો બધાને ચેપ બહુ લાગે. માટે જ્ઞાનાંશનું એ બે ઠેકાણે જરૂર કામ પડે છે ને જેને ગુરુ છે એ ઓલા કાઢતા હોય એટલે એને શિષ્ય હોતે મને શીખી જાય કે મારું કે આવા ગાંડા કઢાય. ગુરુ ઓલા કાઢતા ન હોય કુંડાળા તોય ક્યારેક ક્યારેક તો શિષ્યો શીખી જાય, તો ઓલા કાઢતા હોય તો બહુ જ શીખી જાય, એને માસ્ટરી આવી જાય. માટે જ્ઞાનાંશનું એ બે ઠેકાણે જરૂર કામ પડે છે. જ્ઞાનાંશ એટલે હું ગંડવાની દવા હું, મિથ્યાભિમાનની દવા હું. આમાં સ્વામી એવું કીધું જ્ઞાનાંશની જરૂર પડે છે. જ્ઞાનાંશ એટલે વિવેક, મારામ છે કે નહીં, સાચું ખોટું, મને ઘટે કે ન ઘટે, એ બધો વિવેક કહેવાય. વિવેક હોય તો તરત જ ખબર પડે. જેનામાં આવ્યો હોય બીજાનામાં આવે તોય ખબર પડે, ને પોતાનામાં આવે તોય ખબર પડે. મળો તો થોડુંક ખોટું થાય છે એવું પોતાને ખબર પડે વિવેક હોય તો.